બ્રહ્મણે નમઃ. હાય ગાઈસ, આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? આજે હું પંજાબની એક હોટલમાં રોકાણી છું. ખૂબ જ મજા આવી. હોટલ ખૂબ જ સારી છે. તમારે લોકોને પણ આવવું હોય તો તમે આવી શકો છો. અને ત્યાં એક ભાઈ અમને એટલા સારા મળ્યા, એમણે અમને ઘર જેવું સ્પેશિયલી જમવાનું આપ્યું. તો અમે લોકો ખુશ થઈ ગયા. અને મારો જે પાર્ટ 2 અધૂરો છે ને પુષ્કરવાળો, એ આજે હું તમને બતાવવાની ટ્રાય કરીશ બ્રહ્માજી વિશે. શામળાજીથી અમે નીકળ્યા એટલે તરત જ આ ઘાટી ચાલુ થઈ જાય છે. અને આ ઘાટી કેવી છે ખબર છે? એકદમ સૂકા પથ્થરો છે. પેલા માર્બલ કોટા સ્ટોન આવે છે ને, એના પથ્થરો છે. ચોફેર રાજસ્થાનની તમને આવા ડુંગરો જ જોવા મળે. નાથ દ્વારા પહોંચતા જ રસ્તામાં મેં આ શિવજીની પ્રતિમા જોઈ. આઈ લવ શિવા. હું શિવને ખૂબ જ માનું છું. તો ખૂબ જ હેપી થઈ ગઈ. અને મેં પપ્પાને કહ્યું કે મારે જોવા માટે જવું જ છે. પણ પપ્પાએ કહ્યું કે આપણું શેડ્યુલ બહુ જ ટાઈટ છે, તો રિટર્નમાં આપણે આખું નાથ દ્વારા ફરશું અને હું તને આ મૂર્તિને બધું બતાવી દઈશ. એટલે અમે રિટર્નમાં જોશું. હવે એટલા બધા માર્બલની દુકાન, કદાચ 20 કિલોમીટર સુધી કન્ટિન્યુઅસલી. અને એવા કલર હોય જે આપણે કોઈ દિવસ જોયા પણ ન હોય. મૂર્તિ એટલી મસ્ત હતી. મંદિરમાં મૂકવાના હાથી, ઘોડા, પછી એવા મંદિર આવે છે ને જે આરસ પહાડના, તે બધું જ અહીં બનાવવામાં આવે છે. અમુક તો લાલ કલરના મંદિર, પિંક કલરના માર્બલ, એટલું સરસ હતું. હું તો ખાલી જોયા જ કરતી હતી અને મારે તમને પણ બતાવવું હતું કે કેટલા મસ્ત માર્બલ છે. પુષ્કરના રસ્તાઓ ખૂબ જ મનોહર છે. એકદમ આખી ઘાટીથી ઢંકાયેલું આ પુષ્કર છે. ઘાટીની ઉપર જ વસેલા મંદિરો, ઘરો પણ ઘાટીમાં જ બધા છે. પુષ્કર જવા માટે સૌથી પહેલાં અજમેર આવે. તો મેં વિચાર્યું કે મારે અજમેર તો દર્શન કરવા જ છે. પણ પપ્પાએ કહ્યું કે કાલે આપણે મોર્નિંગમાં કરશું, એ માટે તમારે વ્યવસ્થિત કરાય. અને આ જે હું બતાવું છું એ તમને મહારાણા પ્રતાપ સ્મારક છે, જે ખૂબ જ સરસ છે. લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આખું અજમેર છે. હું તમને એક પહાડની ઘાટી ઉપરથી બતાવું છું. કેટલું મસ્ત દેખાય છે. જો ત્યાંનું લેક છે, દેખાય છે આખું અજમેર. અને આ ઘાટીમાં મારા મમ્મી પપ્પા છે. અહીંના રસ્તાઓ ખૂબ જ જોખમી છે. તમે જોઈ શકો છો આ વિડીયોમાં કેવી રીતે ગાડી ડ્રાઈવ કરવી પડે છે. તો જે ડ્રાઈવર એકદમ પાક્કો ડ્રાઈવર હોય એ જ આ ઘાટીમાંથી ગાડી ડ્રાઈવ કરી શકે. મારા પપ્પા સારી રીતે ડ્રાઈવ કરે છે. તમે જોઈ શકો છો કે ફાઇનલી હવે અમે લોકો તીર્થરાજ પુષ્કર પહોંચી ગયા. પુષ્કર પહોંચતા જ લાલુ અને પપ્પા હોટેલ શોધવા માટે ગયા છે. અને હું અને મમ્મી આ ગુરુદ્વારામાં જશું. અમને લોકોને સારામાં સારી રૂમ મળી ગઈ છે ભારત સેવાશ્રમ સંઘ પુષ્કરમાં. તમે જોઈ શકો છો ત્યાં ગાર્ડન છે, ટેમ્પલ છે. 3000 વ્યક્તિ રહી શકે એવી 3 માળની આ બિલ્ડિંગ છે. અને સામાન્ય લોકો પણ આ બિલ્ડિંગમાં રહી શકે છે, કારણ કે તેનું રેન્ટ 600 થી 700 છે. અને રૂમ એકદમ ક્લીન એન્ડ ક્લિયર હોય છે અને પાણી બી હોય છે. સામાનને બધું મૂકી હવે અમે મંદિર તરફ જઈએ છીએ. તો તમને બજાર બતાવી દઉં. પુષ્કરમાં તમને એટલા બધા યુરોપિયન લોકો જોવા મળશે. એ લોકો ફરવા માટે સ્પેશિયલી આવે છે, કારણ કે અહીંની બજાર ખૂબ જ આપણને આકર્ષક લાગે છે અને નવું જોવા મળે છે. અહીં નવી પેટર્નમાં કપડાઓ, પર્સ, અનેક કલાકૃતિ ધરાવતી વસ્તુઓ તમને જોવા મળશે. સ્પેશિયલી તમને લોકોને બજાર બતાવવા માટે હું રિક્ષા કરીને નહીં પણ ચાલીને જાઉં છું. એટલા માટે હું તમને પણ સારી રીતે આ બજાર બતાવી શકું અને એનો લાહો તમે પણ લઈ શકો. ખૂબ જ નવા ટોયસ અને બહુ બધી વસ્તુઓ તમને જોવા મળશે અહીં. આ આરસ પહાડની વસ્તુઓ જોઈને આપણું મન લલચાઈ જ જાય કે બધું લઈ લેવું છે. અહીં ખૂબ જ સુંદર તલવારો તમને જોવા મળશે. કટાર, ગન, અવનવા ડ્રેસીસ, બાંધણી, પેઇન્ટિંગ અને મસ્ત ટી શર્ટમાં પણ આપણને પ્રિન્ટ કરી આપે છે. અને બેંગલ્સ તો આમ જોઈએ તો આપણને એમ થઈ જાય વાવ કેટલી મસ્ત છે. અને એના પર્સ અને તકિયાઓ પણ ખૂબ જ સરસ મળે છે અહીં. જીની, નાયરા અને નંદી માટે બેંગલ્સ લેવી હતી, પણ રાતે બહુ જ લેટ થઈ ગયું હતું અને મંદિર પણ બંધ થઈ જવાનું હતું. એટલા માટે વિચાર્યું કે ચલો હવે પછી. બિટ્ટુ ભૈયા, કટાર લેવી છે તમારે? લગ્નમાં બહુ ફર્યા કટાર લઈને. લેવી હોય તો લઈ લઉં. કહેવાય છે કે આ સૃષ્ટિની રચના આદિદેવ શ્રી બ્રહ્માજીએ જ કરેલી છે. એ સ્વયંભૂ છે
અને પૃથ્વી પર પણ આપણે માનીએ તો એ જ આપણા નિર્માતા છે. પૃથ્વી પર એક જ જગ્યા એવી છે જેને બ્રહ્માજીનું ઘર કહેવામાં આવે છે, જે તે તીર્થરાજ પુષ્કર. અહીં ભગવાનના 4 સ્વરૂપ બતાવવામાં આવ્યા છે. 3 તો આપણને સામે જ દેખાય છે અને એક સ્વરૂપ પાછળ મિરર ગોઠવેલો છે, તેમાંથી આપણને દર્શન થાય. બ્રહ્માજીને જ્યારે પૃથ્વીના સર્જન વિશે કહેવામાં આવે છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હું આ કમળનું પુષ્પ સ્વર્ગમાંથી નીચે ફેંકું છું, એ જ્યાં પડશે ત્યાંથી હું સૃષ્ટિનું સર્જન કરીશ. અને એ પુષ્પ આવી અને અહીં પુષ્કરમાં પડે છે અને વર્ષો સુધી બ્રહ્માજી ત્યાં તપ કરે છે અને તેમાંથી તે આ સૃષ્ટિનું સર્જન કરે છે. અને એમને પોતાની પત્ની સાવિત્રી માતાનો જ શ્રાપ હતો કે તેમનું પૂજન પૃથ્વી પર નહીં થાય, માટે એક જ મંદિર તમને જોવા મળશે અહીં, જે પુષ્કરમાં છે. અહીં એક તળાવ પણ આવેલું છે જ્યાંથી રાજા રામે પોતાના પિતા દશરથજીના શ્રાદ્ધ અહીંથી કરેલું હતું. પિંડદાન અહીંથી જ એમણે કરેલું છે. મંદિરમાં અંદર ફોટો અને વિડીયો ક્લિક કરવાની મનાઈ હતી, એટલા માટે હું તમને એ દર્શન નથી કરાવી શકી. પણ રિટર્નમાં વિચાર્યું કે ફરી એકવાર રાજસ્થાનની સંસ્કૃતિની ઝાંખી તમને કરાવી દઉં અને બજાર થોડી બાકી રહી હતી એ પણ બતાવી દઉં. ખૂબ જ સરસ ચાંદીની આવી મૂર્તિઓ, હાથી, ઘોડા બધું જ છે. મમ્મીએ કહ્યું કે પુષ્કરના માલપુઆ ફેમસ છે, તો એકવાર ટેસ્ટ કર. તો મેં ટેસ્ટ કર્યો. વાવ, સુપર, કંઈ ના ઘટે. તો તમને બ્રહ્માજી વિશેની માહિતી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે હું ખૂબ જ થાકી ગઈ છું, તો સૂવા માટે જાઉં છું. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય શ્રી કૃષ્ણ. હવે કાલના વ્લોગમાં હું તમને મસ્ત અજમેરની દરગાહ બતાવીશ. બાય. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.